ઇન્સ્ટાગ્રામ એક એવી વસ્તુ છે જે આપણી ભાવનાઓને અને આપણા મંતવ્યોને જાણીને આપણા અંદર જે છુપાયેલી એક વ્યક્તિ છે, અભિવ્યક્તિ છે, એને સુધારવાનો પ્રયત્ન કરે છે. અને આવું હું કહી કેમ રહ્યો છું એ પણ કહી રહ્યો છું, એ પણ હું કહું તમને. એનો રીઝન બે છે. શું? તો કે પહેલું તો તમારી ઇન્સ્ટાગ્રામને ફીડ જે તમે વિચારશો એ ઇન્સ્ટાગ્રામ તમને બતાવશે. ઇફ તમે ખરાબ વિચારશો તો તમને મોસ્ટ પ્રોબેબિલિટી તમારી ફીડના અંદર તમને ખરાબ ટાઈપની રીલ દેખવા મળી જશે. ઇફ તમે ઇમોશનલ માણસ હશો તો ઇન્સ્ટાગ્રામની ફીડ તમને ઇમોશનલ રીલ બતાવશે. ઇફ તમે હેપી હશો, તમે બહુ જ ખુશ હશો તમારા પ્રેમ પ્રત્યે, તમારા ફેમિલી પ્રત્યે, તમારા કોઈ પણ ચાહિદા પ્રત્યે, ગાડી પ્રત્યે, બાઇક પ્રત્યે, કોઈ પણ વસ્તુ પ્રત્યે, તો તમને એક ટાઈપથી ઇન્સ્ટાગ્રામ બતાવી રહ્યું છે કે તમે તમારો લવ આ રીલથી એક્સપ્રેસ કરો. આ રીલ, આ ટાઈપની રીલ ઇમોશનલ હોય, લવવાળી હોય, એની કાઇન્ડ ઓફ કોઈ સેડનેસ હોય, બધું જ ઇન્સ્ટાગ્રામ આપણા 1 બાય 1 એક લેયર બાય લેયર ઇમોશનને સમજે છે એવું મને લાગે છે. અને મે બી તમે કદાચ તમારા અંદર કોઈક બદલાવ પહેલાંના સમયમાં બદલાવ કોઈ આવતો હતો તો ચોપડીઓ વાંચીને કોઈનું કહેવાનું સાંભળીને, બરાબર. અત્યારના માણસો, અત્યારની જે અમારી જનરેશન છે એના અંદર બદલાવ આવે છે ઇન્સ્ટાગ્રામની ફીડ જોઈને. કે ઘણા બધા લોકોના અંદર દયા, ભાવના, કરુણા છુપાયેલી છે જે દેખાતી નથી. ઘણી બધી જગ્યાએ તમને એવું લાગશે કે આ માણસ આટલો બધો ક્રૂડ કમ છે. ક્રૂડ તમને લાગી રહ્યો છે, એ ઘણું બધું ફેસ કરી રહ્યો છે જે તમને કંઈ નથી રહ્યો. ઇફ તમે એની ક્લોઝ સ્ટોરીના અંદર, ક્લોઝ ફ્રેન્ડના અંદર હો અથવા તો એમના સાથે ફરતા હો તો તમને દેખાય કે ઓલ ઓવર એમના જીવનના અંદર એ આ ટાઈપની ઘણી બધી પરિસ્થિતિઓ અને ઘણા બધા તકલીફોથી જૂજી રહ્યા છે જે તમને અત્યાર સુધી ખબર પડી નથી, જેની જાણ તમને 1% પણ આટલા વર્ષોમાં થઈ નથી. એનું કારણ છે કે તમે છે ને ઉપરી પરતવાળા માનવીને જોઈ રહ્યા છો, નહીં કે મનોભાવના જોઈ રહ્યા છો એની.